તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વન લાઇનર ગુજરાત જનરલ નોલેજ ગુજરાતનું જે જનરલ નોલેજ છે એનું આપણે પાર્ટ 2 આજે કરવા જઈ રહ્યા છીએ. વન લાઇનર છે તો ફટાફટ સમયના વ્યર્થતા આપણે ફટાફટ શરૂ કરીએ છીએ કે પહેલું જે આપણું છે ભારતમાં સતી પ્રથા બંધ એટલે કે સતી પ્રથા પર પ્રતિબંધ કરાવનાર જે શરૂઆત કરે પ્રતિબંધ લગાવવા માટે જે સમાજ સુધારકનો ફાળો થયો કોણ હતું? તો એ હતા આપણા રાજારામ મોહન રાય. ત્યાર પછીના બીજા જોઈએ તો રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા પ્રખ્યાત ભારતીય રમતવીરનું જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કોણે કરી હતી? કયા રમતવીરની જીવન પર? તો એ છે આપણો મિલ્ખા સિંહ. કોના દ્વારા? તો રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા મિલ્ખા સિંહ પર એક ફિલ્મ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો આપણો છે ભારતની સૌથી મોટી મસ્જિદ એટલે કે જામા મસ્જિદ બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો એ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ પૂછ્યું છે, ક્યારે થઈ હતી? તો એ જવાબ છે 1928 દરમિયાન થઈ હતી. ત્યાર પછી જોઈએ તો ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? તો એ છે ગાંધીનગરની અંદર. ક્યાં આવેલી છે? ગાંધીનગરની અંદર. ત્યાર પછી જોઈએ નર્મદ સાહિત્ય સભા એ કોના દ્વારા? નર્મદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? નર્મદ સાહિત્ય સભા આવી છે એ છે ક્યાં છે? સુરતમાં આવી છે. ત્યાર પછીનું જોઈએ ગુજરાત સાહિત્ય અકાદમી નું મુખપત્ર કયું છે? ગુજરાત સાહિત્ય અકાદમી વિધાન પરિષદની વાત, ગુજરાત પરિષદની વાત નહીં, સાહિત્ય પરિષદની વાત નથી, પણ આમાં ગુજરાત સાહિત્ય અકાદમી છે એની વાત કરવામાં આવી છે. તો એ છે એનું જે મુખપત્ર છે શબ્દસૃષ્ટિ નામથી ખૂબ જાણીતું છે, આજે પણ એ ચાલે છે. ચલો ત્યાર પછીનું જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર આવી ગયું. ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે? તો એ છે પરબ. ગુજરાત સાહિત્યનું મુખપત્ર પરબ છે. ત્યાર પછી જોઈએ પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? આ પ્રેમાનંદ સાહિત્ય સભા એ છે ને વડોદરામાં આવી છે. ક્યાં છે? વડોદરાની અંદર છે. ત્યાર પછી જોઈએ કે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી તો એ આવી છે ભુજમાં અને એની સ્થાપના વર્ષ પણ આપણે જાણી લીધું છે 2003ની અંદર છે. આ 2003નું વર્ષ ખૂબ જ મહત્વનું છે કેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા એ વિદેશમાં રહેતા હતા. એમના જે મૃત્યુ પછી જીવત નહીં પણ મૃત્યુ પછી એના અહીંયા આગળ આપણા અહીંયા ગુજરાતમાં એમના જન્મ ભુજમાં લાવી એમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એટલે ખાસ આ ધ્યાન રાખવું શ્યામજી કૃષ્ણ વર્મા વિશે. ત્યાર પછી જોઈએ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? કયા વર્ષની અંદર થઈ છે? તો એ છે 1997ની અંદર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ. ત્યાર પછી આપણે જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠનું સ્થાપના વર્ષ આ ખૂબ જ મહત્વનું છે, પૂછાયેલું છે. એ છે 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. આ 1920ની સાલ એ ખૂબ જ મહત્વની છે. એ 1920ના વર્ષને આપણે ક્યારેક ફરી ચર્ચા કરીશું. અમે ત્યાં સુધી આપણે વન લાઇનર કરીએ. લોકસભામાં ગુજરાતની કેટલી સીટો છે? આ બધાને ખબર હશે. ગુજરાતની અંદર અમે ચૂંટણી થઈ ગઈ છે તો આપણે અહીંયા છે 26 જેટલી સીટ છે. એમાંથી બીજેપીએ 25 લીધી, એક છે એ બનાસકાંઠાની જેમણે ગેનીબેને જીતી છે. બરાબર છે, તો એક થાય આટલી સીટો. ત્યાર પછીનું જોઈએ કે ગુજરાત વિધાનસભા કેટલી સીટો છે? ગુજરાત વિધાનસભાની 182 સીટો હતો. શરૂઆતમાં કેટલી હતી એ પણ ખૂબ મહત્વનું છે, એનો ઇતિહાસ પણ રહ્યો છે. ત્યાર પછી જોઈએ તો ગુર્જર ભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ છે આપણા રણછોડભાઈ ઉદયરામને ગુર્જર ભૂમિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક આ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. એ છે લક્ષ્મી. એમનું નાટક છે અને રચના છે દલપતરામ. એમના દ્વારા લખવામાં અને ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક તરીકે પણ ઓળખવામાં આવે છે.
ત્યાર પછી જોઈ લઈએ તો ગુજરાતમાં સૌથી વધુ મેળા ક્યાં ભરાય છે? ગુજરાતમાં સૌથી વધુ મેળા જો કોઈ આયોજન થતું હોય તે સુરતની અંદર થાય છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં સૌથી ઓછા મેળા એ ડાંગ જિલ્લામાં ભરાય છે. સૌથી નાનો જિલ્લો પણ ગણાય છે અને સૌથી ઓછા મેળા પણ ભરાય છે. ત્યાર પછી જોઈએ તો શામળાજીનો મેળો કઈ નદી કિનારે ભરાય છે? આ શામળાજીનો જે મેળો છે એ મેશ્વો નદીના કિનારે ભરાય છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું? આ પૂછાયેલો પ્રશ્ન છે. 1939માં વડોદરા ખાતે પ્રથમ રેડિયો કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. એ રીતે ભારતમાં પણ પ્રથમ રેડિયો કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. તે પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી ગુજરાતમાં ટેલિવિઝન પ્રારંભ ક્યારથી શરૂ થયો? ગુજરાતમાં ટેલિવિઝન પ્રારંભ 1957થી અને 1975થી થયો. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ 1975માંથી થયો. ગુજરાતમાં ટેલિવિઝન પ્રારંભ કયા જિલ્લામાં શરૂ થયો હતો? તો ખેડામાં પીંજમાં થયો હતો. ટેલિવિઝન પ્રારંભ કયા જિલ્લામાં શરૂ થયો હતો? એ છે ખેડાની અંદર. રાષ્ટ્રપતિ કયો ખરડો પુનઃ વિચારણા માટે પરત મોકલી શકતા નથી? તો એ છે રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડાને પુનઃ વિચારણા માટે પરત મોકલી શકતા નથી. તો એ છે નાણાં ખરડા. નાણાં ખરડાને રાષ્ટ્રપતિ ક્યારેય પાછા પુનઃ વિચારણા માટે મોકલી શકે નહીં. બાકી રાજ્યપાલ પણ પોતાની પાસે કોઈ ખરડા અનામત રાખી શકે, તેને રાષ્ટ્રપતિ પણ કોઈ ખરડો અનામત રાખી શકે, પણ નાણાં ખરડાને છોડ્યા સિવાયના બાકીના. ત્યાર પછી જોઈ લઈએ તો એ છે ગણતંત્રનો વિચાર આપણા બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો? તો એ છે ફ્રાન્સના એમાંથી લેવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? જે નેક્સ્ટ છે આપણો કે ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા તો એ છે કેટલા વર્ષની હોવી જોઈએ? તે 35 વર્ષ હોવી જોઈએ. ઓછામાં ઓછી 35 હોવી જોઈએ, વધુમાં વધુ 55 કેટલી છે. ત્યાર પછી જોઈ લઈએ તો સૌથી ઓછા સમય માટે રહેનાર એટલે સૌથી ઓછા સમય માટે જો કોઈ વડાપ્રધાન તરીકે રહ્યું હોય તો તે અટલ બિહારી વાજપેયી છે. એ 2 વખત રહ્યા છે, બરાબર. એ પણ ખાસ ધ્યાન રાખો. એમના નામ પરથી હવે ડે પણ ઉજવવામાં આવે છે. ખાસ ડે કમેન્ટ કરજો કયો દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો બંધારણની કઈ કલમ પ્રમાણે ચૂંટણી પંચની સ્થાપના થઈ છે? તો બંધારણની અનુચ્છેદ 324 પ્રમાણે ચૂંટણી પંચની સ્થાપના થઈ છે. ત્યાર પછી જોઈએ તો કથકલી નૃત્ય કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? તો કે કથકલી એ કેરળ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. ત્યાર પછી જોઈએ રાણકી વાવ. રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? તો એ છે પાટણની અંદર આવેલી છે. ડુંગળી ચોરના ઉપનામથી કોણ જાણીતું છે? તો એ છે ડુંગળી ચોરના નામથી મોહનલાલ પંડ્યા અને ગાંધીજી દ્વારા એમને નામ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો 1857ના વિપ્લવના પ્રથમ શહીદ કોને ગણવામાં આવે છે? તો એ છે મંગલ પાંડેને 1857ના વિપ્લવના પ્રથમ શહીદ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોને કહેવામાં આવે છે? તો એ છે નરસિંહરાવ દિવેટિયાને ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ઓલ ઇન્ડિયા રેડિયો સેવા ભારતમાં ક્યારે શરૂ થઈ? પહેલા કહ્યું હતું ગુજરાતમાં 1975, અહીંયા 1976ની અંદર ઓલ ઇન્ડિયા રેડિયો સેવા ભારતમાં શરૂ કરવામાં આવી. ગુજરાતને પીંજની અંદર શરૂઆત થઈ અને વડોદરા. ભારતના પ્રથમ નાગરિક તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતના પ્રથમ નાગરિક તરીકે આપણે રાષ્ટ્રપતિને ઓળખીએ છીએ. પછી દુનિયામાં સૌથી વધુ સોનું પેદા કરનાર દેશ એટલે કે સૌથી વધુ સોનું ક્યાં મળે છે? દક્ષિણ આફ્રિકાના અહીંયા મળે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? આ ગીત ગોવિંદની રચના એ પૂછાયેલો પ્રશ્ન છે. તો એ છે કરી હતી જયદેવ દ્વારા ગીત ગોવિંદની રચના કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? રામકૃષ્ણ મિશનની સ્થાપના વિવેકાનંદ દ્વારા એટલે કે સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી.
ભારતની પ્રથમ મિસ યુનિવર્સ બનનાર યુવતી કોણ હતી? તો એ હતા સુષ્મિતા સેન, જે ભારતની પ્રથમ મિસ યુનિવર્સ તરીકે ખિતાબ જીત્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે અંધારિયો ખંડ એટલે કે અંધારિયા ખંડ તરીકે આફ્રિકા ખંડ જાણીતો છે. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવા? ભારતનો જે પ્રથમ સ્ટીલ પ્લાન્ટ હતો જમશેદપુરમાં સ્થાપવામાં આવ્યો હતો રતન ટાટા દ્વારા. ટાટા બરાબર સ્ટીલ પ્લાન્ટ નાખવામાં હતા. અજંતાની ગુફા કયા રાજ્યમાં છે? આ પૂછાયેલો પ્રશ્ન છે. અજંતાની ગુફા એ મહારાષ્ટ્રમાં આવેલી છે. ટાઈગર વુડ્સ કઈ રમત સાથે સંકળાય છે? તો ટાઈગર વુડ્સની રમત એ ગોલ્ફની રમત સાથે સંકળાયેલો શબ્દ છે. ત્યાર પછી જોઈ લઈએ તો આ હતા આપણા કેટલાક મહત્વના જે પ્રશ્નો જે આપણે કર્યા. જરૂરથી તમને એ વન લાઇનર ગમ્યા હોય તો જરૂરથી આપણને ઉત્સાહ વધુ લોકોને શેર કરું, ચેનલને સબસ્ક્રાઈબ કરું. ત્યાં સુધી લઈએ રજા. જો ફરી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી લઈએ રજા.